નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની રાશિની તુલના ચેપ્ટર ભણીશું. તો પહેલા આપણે ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે ધોરણ 7 અને ધોરણ 6 નું પુનરાવર્તન શીખીએ. તો આપણે પહેલા ધોરણ 7 અને 6 માં ગુણોત્તર, ટકાવારી કાઢતા શીખ્યા છીએ. તો તેનું ઉદાહરણ દ્વારા આપણે શીખશું. એક ટોપલી આપેલી છે જેમાં 20 સફરજન અને 5 નારંગી છે. તો આપણે હવે કહી શકીએ કે નારંગી અને સફરજનનો ગુણોત્તર શું થાય? તો નારંગી અને સફરજનનો ગુણોત્તર બરાબર, તો નારંગી આપણી પાસે કેટલી આપેલી છે? 5 આપેલી છે. તો 5 છે, સફરજન આપણી પાસે આપેલા છે 20, તો 20. તો આપણે નારંગી અને સફરજનનો ગુણોત્તર શું થશે? 5/20. 2% લે અને આપણે જેમ કહેશું. તો હવે આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખવામાં આવે? તો અપૂર્ણાંકમાં નારંગી અને સફરજનનો ગુણોત્તર લખીએ તો 5/20. તો હવે આપણે આનો ભાગાકાર કરી શકીએ. 5/20. તો આપણે એમ કહી શકીએ 1/4. તો આનો ગુણોત્તર શું થાય? અને જેમમાં કેવું તો 1/4. તો આ થયો આપણે પાસે નારંગી અને સફરજનનો ગુણોત્તર. હવે આવી રીતે આપણે કહીએ કે સફરજન અને નારંગીનો ગુણોત્તર શું થાય? તો સફરજન અને નારંગીનો ગુણોત્તર. તો સફરજન આપણી પાસે કેટલા આપેલા છે? 20. તો 20. નારંગી આપણી પાસે કેટલી આપેલી છે? 5. તો જેમ 5. હવે આને આપણે ગુણાકાર લખશું તો કેવી રીતે લખવાનું થાય? 20/5. 5/20. 5 ઉડી જશે. તો વધ્યા 4. તો નીચે કાંઈ ન હોય તો એમાં શું હશે? 1 હશે. તો આપણે આમ કહીએ સફરજન અને નારંગીનો ગુણોત્તર 4/1 થશે. હવે આપણે આ ટકાવારી શોધીએ. તો નારંગી ટોપલી છે આપણી પાસે, ટોપલી તો કુલ કેટલા ફળ આપેલા છે આપણી પાસે? કુલ આપેલા ફળની સંખ્યા આપણી પાસે છે 25. કુલ ફળ આપેલા છે 25. 20 સફરજન અને 5 નારંગી. હવે 25 માંથી આપણે નારંગી કેટલા ટકા છે તે શોધીએ. તો આપણે ત્રિરાશિની રીતે શોધશું. તો ત્રિરાશિની રીત આપણે આ ધોરણ 7 માં અને 6 માં પણ ભણી ગયા છીએ. જો આપણી પાસે કુલ ફળોની સંખ્યા અને નારંગીની સંખ્યા, કુલ ફળોની સંખ્યા 25 છે, ત્યારે આપણી પાસે કેટલી આવેલી છે? 5. હવે ધારો કે જ્યારે 100 ફળ આપેલા હોય આપણી પાસે તો સંખ્યા કેટલી હશે? તો આપણે આને ત્રિરાશિની રીતે જોઈએ તો આ ઉપરની દિશા આ નીચે આવી જશે. 100 × 5 = 25. હવે આપણે આનો ભાગાકાર 25 20 50 100. તો ટોટલ કેટલું થશે? 20%. તો કુલ નારંગી 25 માં કેટલી હશે? 20% હશે. તો હવે આપણે
ખબર પડી કે નારંગી 20% છે. તો હવે સફરજનનું કેટલા ટકા છે એ ટોપલીમાં તો આપણે તે શોધવું હોય તો આપણે આ રીતનો કરી શકીએ અને આપણે આમ પણ કહી શકીએ કે કુલ કેટલું 100% ફળ આપેલા છે. કુલ 100% ફળ આપેલા છે. એમાંથી આપણે નારંગી 5 છે એ 20% છે તો -20%. તો -20% થી 100 માંથી 20 જાય તો આપણે કેટલા 80%. તો આપણે એમ કહી શકીએ આ પરથી કે આપણી પાસે સફરજનનું પ્રમાણ કેટલું છે ટોપલીમાં 80%. તો આપણી પાસે ટોપલીમાં ટકા આપેલ છે. તો આ આપણે જોયું પુનરાવર્તન જે આપણે ધોરણ 7 અને ધોરણ 6 માં ભણ્યું. હવે આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 1 વિશે ભણીશું. તો પહેલા આપણે એક રકમ સમજીએ. તો એક શાળા છે જેમાં ધોરણ 8 માટે નક્કી કરેલો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. તો જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60% છે. કુલ વિદ્યાર્થી કેટલા છે 60% અને કુલ વિદ્યાર્થીઓ જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે. તેમાં કુલ ટોટલ છોકરીઓ કેટલી આપેલી છે 18. શું કે એક વિદ્યાર્થી આપેલા છે ટોટલ આખો ક્લાસ છે જેમાં 60% છોકરીઓ આવે છે પ્રવાસી. એમાં છોકરીઓની સંખ્યા ટોટલ કેટલી આપેલી છે આપણે 18. હવે પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર આવેલું છે. પ્રવાસનું સ્થળ શાળાથી 55 દૂર આવેલું છે. હવે પરિવહન આપણે શાળાથી પ્રવાસ કરી જતા હોય તો બસ ભાડું પરિવહન રૂપિયા કેટલા 12 પ્રતિ કિલોમીટર આવેલું છે. તો પરિવહન માટે આપણે રૂપિયા 12 પ્રતિ કિલોમીટર આવેલું છે. હવે અલ્પાહાર દેશમાં આપણે નાસ્તો કે કંઈ ખાવાનું ગમે તે હોય તો અલ્પાહારની કિંમત કેટલી છે 4280 છે. હવે આપણે આમાંથી શું કહીએ તો પહેલા આપણે પહેલો પ્રશ્ન એવો આવેલો છે કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શું થાય. તો આપણી પાસે છોકરીઓની સંખ્યા કેટલી છે 18 ને ટોટલ સંખ્યા કેટલા ટકા છે 60%. તો આપણે એ રીતના ગણવામાં આવશે. હવે બીજો પ્રશ્ન આપણે જો બે શિક્ષક વર્ગ સાથે રહે છે તો પ્રવાસમાં બે શિક્ષકો વિદ્યાર્થીઓ જોડે જતા હોય છે તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થશે તો દરેક લોકોએ ખર્ચો કેટલો ભોગવવો પડશે. તો હવે આપણે પહેલા પ્રશ્ન પરથી વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર મેળવીએ. તો હવે તો આપણે જવાબ આપીએ તો છોકરીઓની સંખ્યા કેટલી આપેલ છે જે કુલ સંખ્યાના જેવું થાય કુલ સંખ્યાના તો હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા છોકરાઓની સંખ્યા ગોતવી પડશે. કુલ સંખ્યા ગોતવી પડશે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે ધારીએ કે કુલ વિદ્યાર્થીઓની
સંખ્યા x છે. તો હવે આપણે x માંથી કેટલી 18 છોકરીઓ 60% મળે. તો આપણે એવી રીતે લખી શકીએ કે 60 x બરાબર 18. આપણે આ કેમ લખ્યું? તો 60% છોકરીઓ છે કેટલામાંથી કે x વિદ્યાર્થીમાંથી. તો પર્સન્ટ આપણે નીચે સોંપવા પડે. તો x વિદ્યાર્થીમાંથી 60% છોકરીઓ કેટલી થઈ શકે? 18 મળે છે. તો હવે આપણે આ પ્રકાર પર કુલ વિદ્યાર્થીની સંખ્યા ગોતી શકીએ સાદુરૂપ દ્વારા. તો આપણે શું કરશું? તેથી x બરાબર 18 ગુણ્યા 100 ભાગ્યા 60 છે ઉપર હોય નીચે છે, નીચે છે ઉપર જશે. તો 60 છે. તો આપણે સાદુરૂપ મેળવતા આવડે છે. શૂન્ય શૂન્ય ઉડી જશે. હવે 6 ના પાડામાં 18 આવે છે. હા 6 તરી 18. તો કુલ કેટલા વિદ્યાર્થી થશે? 30. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ આપણી પાસે? 30. તો હવે આપણે છોકરાઓની સંખ્યા ગોતવાની. તો કુલ વિદ્યાર્થીઓમાંથી આપણે છોકરીઓની સંખ્યા બાદ કરીએ તો આપણે કેટલા મળશે? છોકરાઓની સંખ્યા મળશે. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 30. એમાંથી છોકરીઓની સંખ્યા કેટલી આપેલી છે? 18. તો 18 બાદ કરીએ તો આપણે શું મળશે? 12. તો હવે આપણે મેળવવાનો છે ગુણોત્તર. કેમ મેળવવાનો છે? છોકરા અને છોકરીનો ગુણોત્તર.